એ નણદલ ના વીર વિનાયક લાહોજી રે સરકારી નાનું પણ નાગનું પૂછવું નાનું પણ નાગનું પૂછવું દલડે લાગી ચલાયો હો જીરે કે દુની સૌ તમારી વાત વેલા વાલામ ગીરે આવજો કે દુની સૌ તમારી વાત વેલા વાલામ નણદલ ના વીર વિનાયક લાવો જીરે રાજલ 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 એ કોઈ ના તું ત્યારે મારી ધાવડી હતી આ પાઘા આ લાલ હોત ને તો ગાત વા ઝાલાવાડની પાઘ જવા તો પાછી પહેરી લો महल बनाई दिलो ले आ भाई बिना नर पावत नहीं आ सफलता मेळववा माटे तमारे मेहनत करवी पड़े ने संयम नी जरूर छे आ आवडो हम तो बाळक क्यारनु बेठो तो बोलो
બધા કલાકારો હતા પણ એ વચ્ચે નો વગાડીએ કે નો એનો સેટ આવે એટલે મેં કીધું મારી ભેગું આવી જાય અહીં તો દ્વાર ખુલ્લા છે જેને આવવું હોય મારો બાપડીઓ ભાઈ આવો અહીંયા તો આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને વરવાઓ છેલ્લે એકાદ બે ગીત લઈ લઉં વાગે 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 એ મને હવથી હવાયો લાગે વડવાળ દેવ વાલો લાગે મને વાલો લાગે એ મને હવથી હવાયો હવથી હવાયો વાલો લાગે મને વાલો લાગે લાગે કોઠારિયા એ કોઠારિયા એ કોઠારિયા મોટો છે દરબાર કોઠારિયા મોટો છે દરબાર દરબાર આલે મારી વજા બાપાની સરકાર એ હાલે મારી ઠાકરની સરકાર સોટમર હોય પણ નાગનો સેડી જાય સોટમર હોય પણ નાગનો સેડી જાય તારી માથે આવી ગઈ વગાડ ડોરેમોન ડોરેમોન લે કા લે થઈ મુખે સે મોજનું નામ જા હિમજનું નામ જા સે મોજનું નામ જા આવે મારી સે મોજમાં વારે આવે માં માં એ મારી ભીનમાલ વાળી એ મારી ભીનમાલ વાળી એ મુખે સે મોજનું નામ જા હિમજનું નામ જા લેબજનું નામ જા આવે મારી બાવડી વારે આવે માતાજી વારે આવે 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 વારે આવે આવે સરસત શારદાને સમરીએ અનગુણ પતલા ગપાય સરસત શારદાને સમરીએ અનગુણ પતલા ગપાય ધનીરામ બાપુ જેવાના ગુણ શબ્દો સાંભળી
ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી મારજી પાલડી દસ કાલે માર બાળા તે પણ ના મેરી રે સોશિયલ મીડિયાથી જોડાયેલા અમારા સુરેન્દ્રનગર આજ ખૂબ સારી એવું સોશિયલ મીડિયાનું પેજ અને આખાઈ ધામની રીલ્સું કરોડોમાં જોવાની છે, મિલિયનોમાં જોવાની છે એવા અમારે બંને ભાઈઓ અહીં ઉપસ્થિત છે. એમની ઉપસ્થિતિને અહીં વધાવીએ છીએ. અને ગોકુળના ગિરધારી કેર જાવો રે ઝાલાવાડી જોર તારું આયા જાગ્યા રહી રહીને જાગ્યા બોલો અત્યારે ફરમાઈશો કરે બોલો. લવ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. અને હું કાયમની માટે કહું છું, આપ સૌ પ્રેમથી ભાવથી સાંભળો છો. ગમે એવા કલાકાર હોય, કદાચ હું એક રાહત ફતેહ અલી ખાન હોય, સાંભળવાનું આવે તે ગાય 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 શું છે હે? અને હામો તમારી જેવા માઠુડાનો પડકારો ન મળે ને તો અમને ગાવામાં કઈ મજા નથી. બાકી તો રેડિયા ઘરે સાંભળવી છે, ત્યાં રેડિયો વાગતો હોય એવું લાગે, પણ આપ સૌનો પ્રેમ છે એટલા માટે. અને અહીંયા બધાનો ભાવ છે, બધી વાત સાચી. પણ હવે પ્રેમ છે ને ગોવિંદ, આ હવે વજા બાપાની દયા ને વજો બાપુ આ બધાની માથે રાજી છે. હા, આ ડાયરામાં ઘણાય છે ને મોજ માણવા આવતા હોય, એ બધાય તમે ઘણાય છે ને ઘરે કહીને આવતા હોય હું વેલો વી આવીશ, ઘણાય જોવા આવતા હોય ત્યાં કેવું છે. ઉદય દાદલ હું કહ્યું ઈ નો જો ઓલી કોટી હારી પહેરી હતી આ પકડો છો ને કાઢીને દઈ દેવાની નો મારે. એટલે ઘણા ઈ જોવા આવે, ઘણા હકાબા જેવા જોવા આવે. સારું હા, એ બધાની હુમાણ કરે, એની હુમાણ કોઈ ન કરે. હા, આતંકવાદી જેવું કિસ્સે કોણ આવ્યું પછી ખુદ કહેજો, હું નથી કહેતો, મારા તો મિત્ર છે. એટલે ઘણા પાછા જોવા આવતા હોય અને ઘણા પાછા એ હાટું આવતા હોય જોજો હમણાં કઈક નવીન થવાનું હોય, જોજો કોઈક બાજવાના. એટલે અહીંયા નો બાજે, દ્વારકાનો નાથ બેઠો છે ભલા મારે, અહીં વજા ભગત નું તપ બેઠું છે, એનું સત જાગે છે. અને અમારા બધા ભાઈઓની ભાવ છે. મને 10 વખત આજ કીધું મારે કયું ગાવું લ્યો, મોલું ઘડીક રે હાલ્યો આપણે. એ જોયો હવથી રે હવાયો સાળંગપુર રે હનુમાન દાદો હાજ દાજુ.
छोटा बच्चा समझ के हमको ना कोई आंख दिखाना रे। तारी भली थाई तारी। મને એક વાત યાદ આવી આ હવે બધું ઘર ઘરનું છે ને હવે પછી હું તમારો તમે મારા થઈ ગયા ને जब आंख से आंख मिली तो हम दिल खो बैठे यार वो हमारे हम उनके हो बैठे એટલે આ આંખની આંખ મળવાની વાત છે ભલે પહેલી વખત આવ્યો પણ તમને કોઈ લાગે હે કોઈ લાગે ભુવાજી લાગે તમને પ્રહલાદભાઈ खम्मा खम्मा खोड़ यार माँ सोग माया खम्मा खम्मा खोड़ यार माँ सोग माया राख दे मारी तू मीठी तारी साया हे राख दे मारी मीठी तारी साया
રહ્યો છે વધાવો હવે થાકી ગયો છે કાનાભાઈ સપાકરાનું કેસ ગાઈ નાખું મોલું કાનાભાઈ સપાકરાનું કેસ ગાઈ નાખું હે હાલ શરૂ કર હાલ થાય છે બાળકને તમારો પ્રેમ ઘેલું લગાડી જાય બાકી એક વખત જય બોલાવી દીધા પછી બોલવાનો કોઈ દી વધાર ન હોય અમારો કોઈ દિવસ જિંદગીમાં કદાચ લાખ રૂપિયાનો ઢગલો કરી દે ને તો જય બોલ્યા પછી કોઈ દી બોલવાનો બેહી પણ આજ આ તમારો પ્રેમ છે ને પ્રેમ જીતાડી દે છે ભલા માણસ આજ વારી ખર્ચે બંધ કરી કરીને પાછો ગાઉં છું ને એ કઈક આ તત્વ આ સ્થાન દેવતા ભ્યો નમઃ આ વજા ભગત નું સત મને કઈક ખેંચી લાવે છે એટલા માટે હાલ હાલ ફરતી ભાઈ અમે સંકટ પેડ તારવા તારણ પેડ નામરા ભામણા લઈ જવા ધારાની નૂર તારણે પધાર મોય સુધારણે કવસર હિંગલા દિગાત માતા હાજર હાજર ઉદયભાઈ ને મારા બે ભાઈને બહુ ઝાઝા ટાઈમથી સંબંધ છે અને મને નાના ભાઈ તરીકે કાયમ એમને પ્રેમ આપ્યો છે સાચવું હશે ટૂંકમાં કયો ને એટલે હા પણ મને કોઈ દૂધરેજ દેખાડ્યું નહીં અરે મારા બાપ દૂધરેજ એ તો ઠાકરની દયા થાય સુખાભાઈ દૂધરેજ વાળા રબારી દીકરો નકર તો નો કે હાલો અમારા બાપુનું કામ અમે કાલ પ્રોમિસ કરીએ હું કાનાભાઈ કાલ પહેલા લઈ જઈશું ભાઈને સુખાજી ભુવાજી સુખાભાઈ એમ ત્રણેય થાય પ્રહલાદભાઈ અને અમારા જામીન પ્રહલાદભાઈ બરાબર અમે ત્રણેય ભાઈ થઈને લઈ જઈશું બરાબર એટલે અમારે ઉદયભાઈ અરે બે ભાઈને સપાકરાની બે સાથે જુગલબંધી કરી ત્યારે આનંદની વાત છે કારણ કે જેથી હું કાંઈ નતો ને આ કાંઈ નતો ને તેદીનો સંબંધ બાપો હા અને આ ઠાકરની દયાથી ને ઇનોવા વાળા ને ફોર્ચ્યુનર વાળા કાલે હવાર થાય છું આની અરે 2010 ના મોડલ નો અલ્ટાનો સંબંધ છે ભલા બાપો હા એટલા માટે હાલ ભાઈ આવી સંકટ પડ તારવા તારના બેડો નામના ભામણા લીએ વધારાની નૂર ચારણે પધાર મય સુધારણી કવસર હિંગલા દિગાત માતા હાજર હાજર ચાલ તારી ગાત રાળ કાળકા ભવાની જે પરમે છે અંબિકા દેવી કથા જગરાય વડવડી આશા પૂરા ડુંગરે તે ધડાવા મારનાળી દૂધનામાં ભુજાળી મોમાઈ ઉગવાળી રાજબાઈ કારણે મે હારી એકવિલે સણી વાગે સરી દેવી વડાઈ પાવવાળી ત્રિશુલાળી ભેળિયાળી ભલે પ્રેમે ધોતળા પેદરા હોલ કામલા તકાય બાપો આ મોલું વધાવો કરકારો કરો અસાડી વીજળી જાણી ઉતરી સિયાણી મારે મારે હેર કાળી જડી નખાડે સમ્રાટ મારી હોગ ગને બેટી સત સાળી માં હેમરે સાળી કરી શહજાદી હાર કરી વાત આખી આતી અને ફાતમા તે કાળી સાળી સાળી જમરાડી ધોળ તગડા આત્મા કા હૈયા મે હોહરી કરી જૈસે ઈસરી નિસરી જાણ તીસરી સિયા અડફડે જે કમાતે યે તો કટ જાત છે ઘટો કટો ફટ જાત કો ફે ફરા ફાટ હટ જાત કે કાયર સહા કુદંત શીશ મતે કવાર ખડખડ ખેત મજમાઈ તંગ રણ કે ગનાળ પર ગંત રક્ત ધોકડી પાત્ર ભાઈ અંત જગત ના ચંદવીર દેવય પાત આરાધિક ભરસી ગડા મરતા કહત હુક મારમાં કપિયા પંખ પળતરાદા અસદેત કે ઉમાઈ હર કંત તત્ નારદો
ઉદયભાઈ યાદી થઈ મને. ઉદયભાઈનો કાર્યક્રમ મારો કાર્યક્રમ નહોતો. પછી એની ભુવાજી એની નજર ગઈ મારા ઉપર. અમે ઢાંકણકુંડા કાર્યક્રમ હતો અને તેથી ઉદયભાઈ હું બોલેલો. ઉદયભાઈએ ગાયું, મારા ભાઈ છે દેવતભાઈ ખબર હતા બધા ગાયું. તેથી ઉદયભાઈને મેં એક વાત કરી, એક છપ્પાઈ મારી યાદી કરે. તેથી મેં કીધું હતું કે ઉદયભાઈ ને દેવતભાઈ બધા ગાઈને ગયા ને ફરીને આવ્યા. શું કામ સાહેબ? જે કાંઈ છું ને દુધરેજના ઠાકરની મઢડાવાળીની દયા છે. રાંકા થઈ અને રખડતા અમાણે જાહેરના નહોતા જોગ. ઉદયભાઈ આ તો મઢડાવાળીની મેર થઈ. ભોગવીએ છપ્પન ભોગ એટલે કડ દાંત કાઢ કડત ખબરી અને હાલ કાઢ હળગા જળ પડત ગળત આખારો કળડા કડ દાંત કાઢ કડત ખબરી અને હાલ કાઢ જળ હળગા જળ પડત ગળત આખારો ગળત લસક શ્રીઆલર ધડત હડત ઉપર ભાર્યો. કોઈને આ વાત ઉપર શોખ હોય તો આજનું બનાસકાંઠાનું સુઈગામ અને એનું જરાક બોર્ડર વટી જાઓ. પાકિસ્તાનની બોર્ડરમાં રણછોડ પગીનું એના સ્ટેચ્યુ છે. મૂળ રબારી. આ તો પગના નિશાનના પારખું એટલે પગી કહેવાના. બાકી ઘણાને એમ થાય કે રણછોડ પગી એટલે ઠાકોર સમાજમાંથી હશે, પણ નહીં. હાલમાં પણ જાઓ અમારે ત્યાં બબા ભુવા એના વંશજ છે અને 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 એ હિમાળાને હાચવીને માં ચેહર બેઠી છે અને એ રણછોડ પગી જેવો હોય એ મરદા મરદ અને એકલો રબારી પડે લાખ ઉપર ભારી. મોલું ધીમે ધીમે નકરું ગીતમાં ગાઈ નાખવાનું એમ નથી. એક વખત વાંચો તો ખબર પડે. રણુજાના રાયને યાદ કરો ને તો રત્ના રાયકાને સંભાળવો પડે ભલા માણસ. આ સત દેવીદાસ ને સંભાળવા પડે ભલા માણસ. એમાં એક નહીં અનેકો અનેક ઇતિહાસ છે હો. પણ એ બધી ખેર સમયની વાતો છે બધી. તે કિલો ટેક ન મેલે રે મારા દસારા જગવાહી. આમાં કેવું જીવનમાં એક વખત નામ થઈ ગયા પછી માથે હાથ રાખે ને અને ભાઈડ્યો કહેવાય. એક વખત ઉદયભાઈ ધાધલ મારો બાપ જોરદાર તાળીઓ ના ગડગડાટથી વધાઈ લ્યો. અને અમારે બે ભાઈને છેલ્લે એક છપાકરો લઈને આપણે કાર્યક્રમ પૂરો કરો ત્યારે લડ હાલતી મેદાનમાંથી યમુનોની ફોજ સામે વરવાના હાલે સાઈ મુગલોની ફોજ સામે એકલો તાળી કરાણો અટકો એકતા વિના તો પૂર્ણ મંડાણ માટે રાજપૂતી ફોજ માટે ધોઈ લડે નર્મદ મહાદેવ 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 હર 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 લડ હાલતી મેદાનમાંથી યમુનોની ફોજ સામે વરવાના હાલે સાઈ મુગલોની ફોજ માટે એકલો તાળી કરાણો અટકો એકતા વિના તો પૂર્ણ મંડાણ માટે રાજપૂતી ફોજ માટે ધોઈ લડે નર્મદ મહાદેવ નામધારી. ભાઈ યાદી થઈ આપણે બુવાજી પાઘડી પહેરવતા એટલે મેં કીધું ને ભાઈ ઝાલાવાડની પાઘડી. બુવાજી મહારાણા પ્રતાપ જદી હલ્દી ઘાટીના મેદાનમાં મુંજાણા ચારે બાજુથી સૈન્યએ ઘેરી લીધા ને તો એક ઝાલાવાડનો રાજપૂત ઉભો જોતો કે રાણા બાપ રાણો મરે તો અહીંયા મેવાડ રાંડે અને માનસિંહજી ઝાલો મરે ને મુઠ્ઠી ધૂળ પલ્લે નીકળી જા મારો બાપ. અને તેથી ઝાલાવાડે માથું આપ્યું તો એટલે હલ્દી મેદાનમાંથી યવનોની ફોજ સામે વરવાના હાલે સાઈ મોગલોની ફોજ સામે એકલો તાજકો રેણો એકલો એકતા વિના તો પુણા મનાણ માટે રાજપૂતી ફોજ માટે ધોઈ લડે નર્મદ મહાદેવ નામધારી.
ખરી તલવાર